ખાસ કરીને જે કેને કે આપણા ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠી એમણે પોતાના સ્વ અનુભવને જે રીતે વર્ણવ્યો એ ખરેખર એને એક હાથે નહીં બે હાથે સલામ કરવા જેવું છે. એમના અનુભવ ફક્ત ડિફરન્ટલી એબલ્ડમાં નહીં પણ એબલ્ડ લોકોને વધારે જરૂર છે, કારણ કે એબલ લોકોના સમાજમાં ડિસેબલ લોકો પુષ્કળ છે. એટલે અમને ફાવી ગયું છે કે એ અમારી બેટરી ઉતારી નથી નાખતા અને ઓલા કહેવાતા એબલ લોકો અમારી બેટરી જલ્દી ઉતારી નાખે છે. એટલે આશા રાખીએ કે આમાં ટૂંકમાં ઘણું બધું સમજી શકશો કે ઇન્ક્લુઝિવિટી કેન બી કે દેટ ઇઝ અ વેરી મચ યુઝફુલ ઇન ધ સોસાયટી, કારણ કે ઓલો મોટા સમૂહની અંદર ઝાઝો કે ડિફરન્ટલી એબલ્ડ લોકો સમાયેલા છે અને ડિફરન્ટલી એબલ્ડ લોકોમાં સાચા દિવ્ય લોકો સમાયેલા છે. અને એની ઉપયોગિતા દ્વારા તમારે તમારું સંચાલન કંપનીનું હોય કે ઇન્ડસ્ટ્રીનું હોય એ સારામાં સારી રીતે કરી શકાય એમ છે. એ જ મારો સંદેશ છે, કારણ કે ધીઝ પીપલ આર નોટ અનયુઝફુલ, દે આર વેરી યુઝફુલ ટુ ધ સોસાયટી. અને એ લોકો એની જવાબદારીઓ છે અને એમાં ભાઈનું જે અનુભવ છે એ આપણે હંમેશા ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠીનો અને એમના જેવા વ્યક્તિત્વનો અનુભવને નિચોડને જો કામે લગાડવામાં આવે તો ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠી કેન બીકમ ધ એમ્બેસેડર ફોર ઇન્ક્લુઝિવિટી ઇન ગુજરાત. અને આવી વ્યક્તિને આગળ કરજો, કારણ કે એમાં આત્મવિશ્વાસની જરૂર પડે છે અને આત્મવિશ્વાસ સાથે પોતે પોતાની જાતને વ્યક્ત કરી શકે એવું વ્યક્તિત્વ છે. આશા રાખીએ કે એમનું જે અત્યારે જે અભિવાદન કર્યું છે ભલે થોડું મોડું થયું હોય પણ સમયસર છે અને કરવું યોગ્ય હતું. એમને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના ખાસ કરીને જે કેને કે આપણા ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠી એમણે પોતાના સ્વ અનુભવને જે રીતે વર્ણવ્યો એ ખરેખર એને એક હાથે નહીં બે હાથે સલામ કરવા જેવું છે. એમના અનુભવ ફક્ત ડિફરન્ટલી એબલ્ડમાં નહીં પણ એબલ્ડ લોકોને વધારે જરૂર છે, કારણ કે એબલ લોકોના સમાજમાં ડિસેબલ લોકો પુષ્કળ છે. એટલે અમને ફાવી ગયું છે કે એ અમારી બેટરી ઉતારી નથી નાખતા અને ઓલા કહેવાતા એબલ લોકો અમારી બેટરી જલ્દી ઉતારી નાખે છે. એટલે આશા રાખીએ કે આમાં ટૂંકમાં ઘણું બધું સમજી શકશો કે ઇન્ક્લુઝિવિટી કેન બી કે દેટ ઇઝ અ વેરી મચ યુઝફુલ ઇન ધ સોસાયટી, કારણ કે ઓલો મોટા સમૂહની અંદર ઝાઝો કે ડિફરન્ટલી એબલ્ડ લોકો સમાયેલા છે અને ડિફરન્ટલી એબલ્ડ લોકોમાં સાચા દિવ્ય લોકો સમાયેલા છે.